ચાલો મિત્રો, હું અશોક ભાડુકિયા આ વિડીયો ખેડૂત માટેનો છે. કારણ કે પરેશભાઈ ગૌસ્વામી લોધીડા ગામે આવ્યા હતા, ખેડૂત મિટિંગ રાખી હતી. એમાં ખેતી વિશે માહિતી આપી, એના દ્રશ્ય છે. તો બધાય તમે સાંભળો અને જોવો. જય જવાન જય કિસાન. આજે તમારા ગામની અંદર ઘણા સમયથી આવવાની ઈચ્છા હતી, એટલે આમ તો બધાને મળવા માટે આવવાની ઈચ્છા હતી. કઈ વાંધો નહીં, હાલશે. તો તમારા ગામમાં લોધીડામાં હું આમ તો બીજી વખત આવ્યો, લગભગ 1.5-2 વર્ષ પહેલા. કા ભૂપતભાઈ, 1.5-2 વર્ષ પહેલા હું આવી ગયો તો, આમ સર્વે કરી ગયો તો ભાઈ ગામમાં મજા આવે એવું છે ને ક્યારેક અહીંયા આવવું છે ને આપણે બધાને મળશું. આમ તો ગુજરાતના ગામડા અમે બધા ફરીએ છીએ, અમે સાથે હોય. જયેશભાઈ હીરપરા છે, અમારે જિજ્ઞેશભાઈ છે, પ્રવીણભાઈ અમારી સાથે. અમે ઘણી વખત બધામાં પ્રવાસ ચાલુ હોય. એટલે તમારા ગામમાં એક વખત આવી ગયેલો, પણ ત્યારે આપણે ખેડૂત મિટિંગ નહોતી, ખાલી એમને અહીંથી નીકળ્યા મુલાકાત લેતા ગયા. પણ એ પછી અમે જે ઝેરમુક્ત ખેતી વિશેની જે ચર્ચા કરતા હોય, ખેડૂતોને કેમ ખેતીની અંદર ખર્ચ ઘટાડવો, ઉત્પાદન વધારવું, કેમ આપણી જમીનને દિવસે દિવસે વધુ ફળદ્રુપ બનાવવી, એ માટેની જે વાતો કરતા હોય, એના માટે થઈને એક વ્યક્તિત્વ આ ગામનું એવું છે કે જેને એમ લાગ્યું કે ધંધાની જગ્યાએ પણ મારા વિસ્તારના ખેડૂતોનું ભલું થવું જોઈએ, આર્થિક સમૃદ્ધ થવા જોઈએ, એની જમીન સુધરવી જોઈએ, એનું સ્વાસ્થ્ય સુધરવું જોઈએ. આ તમામ બાબતોને લઈ અને મને જે આજે અહીંયા આમંત્રિત કર્યો છે એવા સંજય એગ્રોમાંથી ભૂપતભાઈ, એનો ખાસ આગ્રહ હતો કે અમારા વિસ્તારની અંદર પરેશભાઈ અમારા ગામમાં આવો, અમારું ગામ હોય, અડખે પડખેના ગામ હોય, બધાને માહિતી આપો. જનરલી આમ તો અમે ક્યાંય પણ આમંત્રણ હોય એટલે જતા હોય, પણ બધું ખરાઈ કરીને જતા હોય. એમાં એ ગુરુનું આમંત્રણ હોય એટલે ખરાઈ કરીને જતા હોય. કેમ કે મારે તો ઝેરમુક્ત ખેતીની વાતો કરવી, જોવું પડે ને. કેમ કે તમે બધા મારી ઉપર ભરોસો કરો છો, હું જે કહું એ માનતા હોય તો જવાબદારી મારી વધારે બને. તમે તો એક કામ સોંપી દીધું, પરેશભાઈ કે રેડી, તમે આંખો બંધ કરીને જોતા હોય ત્યારે જવાબદારી મારી એ થાય કે મારે ખરાઈ કરવી પડે. જો હું ક્યાંય ખરાઈ ન કરું, બેદરકારી ન રાખું, હું ભૂલ કરું તો એને કારણે તમે છેતરાઈ જાવ. ક્યારે બને ને એવું. અમે ઘણી વખત દવાના વિડીયો મૂકીએ, ખાતરના વિડીયો મૂકીએ, બિયારણના વિડીયો મૂકીએ, તો એને વિશે અમારે ખરાઈ કરવી પડે. ઘણા બધાને એવું લાગતું હોય, કેમ કે આજે તો આ બધો જમાનો છે, વેપારનો જમાનો છે. ઘણા બધાને એવું લાગતું હોય કે એ તો પરેશભાઈ કે પૈસા મળતા હશે એટલે કરતા હશે. એવું નથી. હું લઉં છું પૈસા વિડીયો મૂકવાના, તો મારે એ કઈ વાતમાં જવાની જરૂર નથી. બરાબર ને? તમને જ ખબર છે, જવાની જરૂર નથી. પણ એટલું કહું કે એ અમારું કામ નથી. ઘણી બધી કંપનીઓ અમને રોજ ફોન કરતી, પરેશભાઈ અમારે આ પ્રોડક્ટ આવે વિડીયો મૂકવાનો, આ પ્રોડક્ટ આવે વિડીયો મૂકવાનો. એટલે એને પેલા એમ હોય ને કંપનીને, તો ભાઈ તો પૈસા લેતા હશે, મૂકતા હશે. એટલું અહીંથી ચોક્કસ કહું, ગુજરાતની અંદર માત્ર એક પ્લેટફોર્મ એવું હોય કે જ્યાં ખેડૂતના હિતમાં વાત થાય, કોઈ પૈસાની વાત ન થાય, પૈસા લઈને ક્યારેય જાહેરાત ન થાય, એવું માત્ર એક પ્લેટફોર્મ છે વેધર ટીવી. 1 રૂપિયો પણ લેવાનો આવે. હા, એક ચોક્કસ છે કે એની પ્રોડક્ટ સારી જોઈએ, ખેડૂત એમાં છેતરાય નહીં, ભાવ વ્યાજબી હોય, ક્વોલિટી સારી હોય, અને પહેલી વાત એ હોય કે એ સ્વદેશી હોય. વિદેશી કંપની કદાચ ગમે એટલું સારું બનાવે તો હું એની ભલામણ નથી કરતો. શું કામ? તો કે આપણો દેશ પેલા ગુલામ શું કામ બન્યો? તો કે પેલા તો ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની આવી, 200 વર્ષ સુધી આપણી ઉપર રાજ કરીને ગઈ. પેલા વેપાર કરવા આવી, પછી રાજ કર્યું. એટલે એ ભૂલ આપણે બીજી વખત નહીં કરવાની. જો આપણે આપણા દેશને પ્રેમ કરતા હોય તો આપણી સ્વદેશી પ્રોડક્ટ વાપરવાની, વિદેશી પ્રોડક્ટ નહીં. વિદેશી કંપની ક્યારે સદ્ધર બને ને એવું કરવાનું નહીં, એની પ્રોડક્ટ નહીં ખરીદવાની. એટલા માટે તેનું સ્વદેશી પ્રોડક્ટનો વધારે આગ્રહી છે. અને સ્વદેશી પ્રોડક્ટ હોય, ક્વોલિટી સારી હોય, વ્યાજબી ભાવ હોય, અને મને એમ બધી જ રીતે અનુકૂળ આવે તો પછી અમે એની ભલામણ કરતા હોય. એટલે આવી બધી જ ખરાઈ કરવી એ જવાબદારી મારી હોય. આજે સંજય એગ્રોમાંથી મને અહીંયા આમંત્રિત કર્યો છે કે પરેશભાઈ આવો, અમારા વિસ્તારના ખેડૂતોને બધી માહિતી આપો. ત્યારે હું આજથી 1.5 થી 2 વર્ષ પહેલા ભૂપતભાઈની મુલાકાતે લઈ ગયો હતો. ભૂપતભાઈ વિશે, સંજયભાઈ વિશે, સંજયભાઈએ સરદાર બેસે છે ત્યાં પણ એ સંજય એગ્રો નામથી દુકાન ચલાવે છે. એના વિશે પણ અમે રિસર્ચ કરીએ, માહિતી મેળવીએ, ડેટા લઈએ. આમ તો મીડિયા સાથે સતત સંકળાયેલો માણસ એટલે થોડાક ગુણ એના હોય, આપણે ખેડૂતની ભાષામાં કહીએ
કાળિયાળા બળદ હોય ને, કાળિયા ભેગા બોરિયાને બાંધો તો વાન નો બદલે પણ હાન બદલી ગઈ. એમ ઓલા સતત મીડિયાના કોન્ટેક્ટમાં, એટલે શું છે, ગમે એની ડિટેલ કાઢવી હોય ને અમે આમ સેકન્ડના છઠ્ઠા ભાગમાં કાઢી શકીએ. મીડિયાનું કામ એવું છે. તમે ક્યાંક ધારાસભ્ય ફોર્મ ભરો ને એટલે તમને ખબર ન હોય, પણ તમને આવીને એમ કહે કે તમારા દાદા હતા ને એટલા વર્ષ પહેલા સાયકલ ઉપરથી આ જગ્યાએ પડ્યા હતા. એની પાસે બધી ડિટેલ આવી જાય. તમે જોવો છો ને મીડિયામાં, આ હકીકત છે, બધી ડિટેલ આવી જાય. એટલે હવે એના ભેગો સતત બેહવાનો માણસ એટલે હું બધાની ડિટેલ કાઢવામાં માહિર, એટલે બધાની ડિટેલ કાઢી લઉં. એટલે એટલું ચોક્કસ કહું, અમે તો પહેલાં તો એ કઈ કંપનીની દવાઓ વેચે છે, કોઈ એગ્રોવાળા આમંત્રિત કરે છે તો, કેમ કે હું કોઈ કંપનીની જાહેરાત કરવાવાળો નથી. અહીંયા આપણે કોઈ દવાના ડબલા, બાકી તો જનરલી તમારા ગામમાં ઘણી ખેડૂત મિટિંગો થતી હશે, પણ એટલું ચોક્કસ કહું કે મિટિંગ હોય ને દવા કે ખાતર કે બિયારણ કે રાખીને એની પ્રોડક્ટનું ભલામણ કરવા આવતા હોય. આ પહેલી મિટિંગ એવી છે કે જ્યાં ટેકનિકલ નોલેજની વાત થાય છે, ખેતી વિશેની સાચી સમજની વાત થાય છે. આ કોઈ જાહેરાતવાળી મિટિંગો છે નહીં. એટલે અમે રિસર્ચ કરતા હોય કે ભાઈ સંજયભાઈ હોય કે ભૂપતભાઈ હોય કેવી દવા વેચે છે, કેવા ભાવથી વેચે, આખું રિસર્ચ કરીએ. આ 1.5 વર્ષની અંદર મેં કીધું એમ કે કોઈની માહિતી મેળવવી હોય તો માત્ર સેકન્ડના છઠ્ઠા ભાગમાં મેળવી લઈએ. 1.5 વર્ષ સુધી માહિતી મેળવી હોય એમાં કંઈ બાકી હોય? એટલે ચોક્કસ એટલું કહું છું કે આજના કાર્યક્રમની અંદર હું તમને જે માહિતી આપવા જઈ રહ્યો છું એ 1 રૂપિયાના ખર્ચ વગર તમે ખેતી કરી શકશો. પણ જો એ ન કરી શકો, એ વ્યવસ્થા ન હોય અને તમે ક્યારેય પણ એગ્રોમાં જાઓ, કેમ કે મને તો એને કીધું છે કે એ દવા ન વાપરે, ખાતર ન વાપરે, એવું કરો એટલે તમારું કેટલું સારું વિચાર દે તમારે વિચારી લેવાનું. પણ હું કહું જો તમારાથી ન થાય એમ હોય, હું જે વાતો કરવા જઈ રહ્યો છું દવા ખાતર વગેરે, એ તમારાથી પોસિબલ ન હોય તો ગમે ત્યારે તમે પછી સંજય એગ્રોમાં જાઓ તો ત્યાં છેતરાશો નહીં, એની ગેરંટી હું આપું છું. એટલે એમાં બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ટકોરા બંધ ક્વોલિટીવાળા માણસો છે. સૌપ્રથમ તો આપણે ખેતીની અંદર સમજવાનું એ છે કે બધા જ આપણે ખેતી કરીએ છીએ. ખેતી કોઈ પાસે ઓછી, કોઈ પાસે વધુ, કોઈ પાસે ઠીક મીડિયમ જમીન હોય, અને જમીનો પણ આપણી પાસે બધા જ પાસે અલગ પ્રકારની છે. કોઈ ખેડૂત ભાઈની જમીન છે ફળદ્રુપ છે, કોઈની જમીન થોડીક નબળી છે તો ઓછું ઉત્પાદન આપતી હોય, કોઈની જમીન ઠીકઠાક ઉત્પાદન આપે, કોઈની જમીન છે વધુ ઉત્પાદન આપે. બધા જ પાસે અલગ અલગ જમીનો છે. જમીનો છે ને એ જ આપણી સાચી વસ્તુ છે. આપણે બધા જ માનીએ છીએ કે મિલકત છે અને એને સાચવી રાખવી ખૂબ જરૂરી છે. પણ સાચવી રાખવી એટલે કઈ રીતે? તો કે માત્ર આપણે વેચીએ નહીં એવી રીતે સાચવી રાખવી એમ નહીં, વેચવાની તો નથી, એ રીતે તો સાચવી રાખવાની છે, પણ એ જમીન ખરાબ ન થાય એ પણ સાથે સાથે આપણે ધ્યાન રાખવાની. એવી રીતે પણ આપણી જમીનને આપણે સાચવવાની.